એટલે બોલો તો ખરા કો વ્લોગમાં, મારા વ્લોગમાં કોક તો બોલો. છકો કોક તો બોલ. આના કા વકીલો વાર. હેલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો તમે મજામાં તો છો. પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે ઘણા દિવસો પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને આપણે 2-3 દિવસથી લાઇટ નથી એટલે આપણે ચાર્જિંગ નહોતું મોબાઈલમાં. તો આપણે આજે લાઇટ આવી જઈ ચાર્જિંગ કરી દીધું છે અને પછી હવે અત્યારે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો તમે બન્યા રહો અમારા વ્લોગમાં મિત્રો. આપણે પેલું મશીન લાવ્યા એનાથી 4 વાઢીએ તારે તો તમને એ બતાવીએ. તો ચાલો મારી સાથે આપણે 4 વાઢવા જઈએ. તો મિત્રો આપણે મશીન લઈને આવી ગયા છે ખેતરમાં, જોઈ શકો છો આ રહ્યું છે મશીન. અને જેઓને હુપડી આવે એ હુપડી કાઢી દીધેલી છે, કેમ કે લસકામાં હુપડી લગાવેલી હોય તો વાટતા ફાવતું નથી. ઘઉં છે, પછી જવ ઓઢ એવું વાટે કે હુપડીથી લસકો હુપડીથી વટાતો નથી એટલે હુપડી આપણે કાઢી નાખી. તો ચાલો તમને બતાવીએ ચાર કેવી રીતે કાપા છે. તો મિત્રો આપણે મશીનથી આપણે 4 વાટી લેવો. આ રીતનું મશીન વાઢે 4. તો મિત્રો આપણે 4 લાઈને હવે ગાય નાખી દીધી છે ગમણમાં. તો આમ તો આપણે ભય નાખતા પણ ગમણ હવે નવી બનાવી એટલે ગમણમાં 4 નાખીએ છે. એટલે લાઈન કટાર ખાઈ લે, બધી બગાડ ના કરે 4નો. અને શેડે હવે બની ગયો, તૈયાર થઈ ગયો. એટલે અંદર હવે રેતી નાખવાની બાકી, એટલે રેતી નાખી પછી આપણે ગાયો બાંધવાની શરૂઆત અહીંયા કરીશું. જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયો શેડ તો, પણ હજુ માટીઓમાં થોડી નાખવાની બાકી છે. તો આપણે માટી હજુ નાખીને પછી આપણે શરૂઆત કરીશું મિત્રો. ગમે કમ્પ્લીટ થઈ ગઈ છે, પાણી ભરી રહે એટલે આપણે હવે જાવું ખાવા માટે. તો તમે બન્યા રહો અમારા બ્લોગમાં મિત્રો. આપણે 4 બાર નાખી દીધી છે અને વાગી જશે બપોરના 12:30 અને આપણે ઘેર મહેમાન આવ્યા છે. તો કેમ છો? આ બધા મહેમાન છે. તો બપોરનો ટાઈમ થઈ ગયો હોય તો મહેમાનને જમવા બેહાડી દીધા છે. તો તમે બન્યા રહો અમારા બ્લોગમાં મિત્રો. એટલે બોલો તો ખરા કો વ્લોગમાં, મારા વ્લોગમાં કોક તો બોલો. છકો કોક તો બોલ. ભાઈ આ બધા મહેમાનો છે પણ એને બોલતા શરમ આવે વિડીયોમાં, તો બોલતા નહીં. બધા બોબડા લાગે છે. બન્યા રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે વાગી જશે 6 અને આપણે હવે ગાયો દોવા જઈ રહી છીએ. જોઈ શકો છો બહેણીઓને બધું લઈ લીધું, ગાયો બાંધી દીધી છે. તો આપણે હવે ગાય દોઈ લઈએ. તો મિત્રો આપણે ગાયો ધોઈ લીધી છે અને હવે નાખી દેવા આપણે 4 ગાય માટે. તો અહીં બને રહો અમારા બ્લોગમાં મિત્રો. આપણે હવે ખાવા બેસી ગયા, બધા મહેમાનો આવી ગયા. મહેમાનો આવી ગયા, બધા ખાવા બેઠા. આ મહેમાન હાલ તો ઘરે ના આવ્યા. મહેમાન ઘઉં બધા હાલત આવ્યા. મુખ્ય પર પગ કરશે આવ્યા. બધાને ખાઈ લીધું હતું.
એના તો ખાવાની બરાબર હાટી બોલાવવાની છે હા હા આપણામાં સુજલ ઠાકોરનો કોલો આવી ગયો છે. હેલો મિત્રો, આપણે ખાવા બે આવી ગયા, મહેનત પડી ગઈ છે, જોઈ શકો છો. ખાવાનું ચાલુ છે અત્યારે. આના વકીલો વાર તમારે આ બુડના શરમ આવે છે બોલતે. ઓને બહુ જુઓ પડી હે એટલે ખણખણ કરે. જો આવું ખાવાનું ચાલુ છે, તો આપણે પહેલા ખાઈ લઈએ. બાજરાના રોટલા બનાવ્યા છે પુલાવનું શાક બનાવ્યું છે બાજરીના રોટલા છે, ખીચડી છે, શીરો છે, બટાકાનું શાક છે. શાક છે હવે આપણે બધા ખાઈ લઈએ. તો મિત્રો આપણે ખાઈને હવે અત્યારે અહીંયા બેસી ગયા છે. આ રી બબુ છે, આ છે ભોલો, અને આ છે પીલો, અને પેલું બાજુ બધા બેઠા છે. બારોટજીની આયા છે બધા. જય બાબા રે બાબા રે બરાબર જિંદગીની તો બરાબર છે બાબા રે બરાબર છે. તો મિત્રો આપણે હવે બ્લોગ અત્યારે અહીંયાથી પૂરો કરીએ છીએ. અને હવે બારોટજી આવ્યા તે આપણે હવે પેલું નહીં કહેતા પુરાણ ખોલે, એ પુરાણ ખોલશે, પછી બધી વાત કહેશે અને નામ લખવાના એ નામ લખશે. તો આપણે હવે જઈને અંદર બેસીએ. તો મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો તમે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ.